નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જાહેર હિતની અરજી સુનાવણીમાં કોર્ટનો મ્યુનિસિપાલને સવાલ, નલ સે જલ યોજનામાં પૈસા ભરનારને શા માટે જોડાણ ન આપ્યા? હાઈકોર્ટ। વર્ગ 1ના 10 પ્રશ્નોમાં જીપીએસસી અને પુસ્તકોના જવાબ અલગ, આયોગ પ્રશ્નોના જવાબમાં ફેરફાર કરે તો કટ ઓફના ગુણ બદલાશે। કાલે ઝાપટા થવાની વકી, 4 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે। વડોદરાના ગ્રુપનું કેદારનાથથી લાઈવ, બરફવર્ષાથી માર્ગ બંધ થયો, ફરી ખુલતા 16 કિલોમીટર ચાલીને 7 કલાકે મંદિર પહોંચ્યા। મહુવા પંથકના ડેમોમાં જળ સંગ્રહની ક્ષમતા ઘટી, ચોમાસા પહેલા ગાળ કાઢી પાણી સંગ્રહિત કરવાથી પીવા અને ખેતી માટે લાભદાયી। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। મોડાસા નગરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ઋષિકેશ સોસાયટીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ, રહેણાંક મકાનમાં પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 29,778 કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, તો ફૂડ એન્ડ ડ્રગે 53 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો છે। જથ્થો રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો મોડાસા નગરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ઋષિકેશ સોસાયટીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ, તો રહેણાંક મકાનમાં પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 29,778ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। ગાંધીનગર શહેરમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, તે સાથે જ વીજ વપરાશ પણ વધી રહ્યો છે। ગાંધીનગરની વીજ માંગ વધીને 51 મેગાવોટ પર પહોંચી છે, જે ગયા મહિનાની સરખામણીએ 30% પણ વધારે છે। ઉનાળાના સમયમાં પંખા, ફ્રીજ, એસી, કુલર જેવા ઉપકરણોનો ઉપયોગ વધારે થતો હોવાથી વીજ માંગમાં ઉછાળો આવ્યો છે। ગાંધીનગરમાં સામાન્ય રીતે વીજળીની માંગ 30 થી 40 મેગાવોટ રહેતી હોય છે, પરંતુ ઉનાળા દરમિયાન તેમાં માતબર વધારો થાય છે। બીજી તરફ નજર કરીએ તો સોના ચાંદીના ઘરેણાં કે લગડીની ખરીદી કરતી વખતે ગ્રાહકોના મનમાં છેતરવાનો ભયને દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા HUIDની અમલવારી કરવામાં આવી છે। HUIDથી સોના ચાંદીના વેપારીઓને દાગીનાની ઉપર માર્કા સાથેની સંપૂર્ણ વિગતોનો ઉલ્લેખ કરવો પડશે। ઉપરાંત GST વાળું ફરજિયાત બિલ આપવું પડશે। ગ્રાહકો દ્વારા GSTનો ચાર્જ ભરવો પડે નહીં, તે માટે સોના ચાંદીના ઘરેણાં કે લગડીની ખરીદી વખતે વેપારીઓ પાસેથી બિલ લેવાનું ટાળતા હોય છે। ત્યારે આવી સ્થિતિને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સોના ચાંદીના વેપારીઓ ઉપર લગામ લાવતી HUID, હોલમાર્ક, યુનિક તેમજ આઇડેન્ટિફિકેશન નંબરની અમલવારી તારીખ 1 એપ્રિલથી શરૂ કરી છે। રાજ્યમાં ક્યારેક કમોસમી વરસાદ પડે છે, ક્યારેક મોડો વરસાદ પડે છે। આવી વરસાદની અનિશ્ચિતતા વચ્ચે કૃષિ વિભાગના નિવૃત્ત અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતોએ એક કમિટી બનાવી છે। આ કમિટી કમોસમી વરસાદ અને અનિશ્ચિત વરસાદને કારણે પાક પર થતી અસરો વિશે અભ્યાસ કરશે। આ અભ્યાસ કર્યા પછી તેનો એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે। રાજ્ય સરકાર પાક પર થતી અસરોને ધ્યાનમાં રાખી ખેડૂતોને શું સહાય કરી શકાય તે બાબતે વિચારશે, તેમ કૃષિ તેમજ વિભાગના સત્તાવાર સૂત્રોનું કહેવું છે। કૃષિ વિભાગના સત્તાવાર સૂત્રોના કહ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ, વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવા પરિબળો છેલ્લા 5 વર્ષથી ખેડૂતોની કૃષિને પ્રભાવિત કરી રહ્યા છે। ઉનાળાના કપરા દિવસો શરૂ થઈ ગયા છે, અને આ કપરા દિવસોમાં વધતા જતા ગરમીના પારાની સાથે સાથે બેરોજગારી ન વધે એનું પણ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે છે। સિહોર પંથકમાં ગયા વર્ષે સાવ ઓછો કહી શકાય એટલો વરસાદ પડ્યો હતો, અને એની અસર આ વર્ષે દેખાવા લાગી છે। સિહોરમાં ગૌતમેશ્વર તળાવ, ટાણામાં ભાંખલ ગામે વરલ અને ભાંખલની સીમ વચ્ચે થોરાળી ગામે સુરકાનું તળાવ, આંબલાનું તળાવ તેમજ 5 તલાવડા તળાવ,
સાંઠીડા મહાદેવ મંદિર નજીક આવેલ તળાવ ખોડિયાર મંદિરનું તળાવ આવેલા છે। ઉપરાંત ગ્રામ્ય પંથકમાં જે ગામમાં નદીઓ આવેલી છે તે નદીઓ પૈકી કેટલીક નદીઓ પર ચેકડેમો આવેલા છે। સમાચારોમાં બીજી તરફ વાત કરીએ તો મહુવાના માલણ રોજકી બળક ડેમ તથા ક્ષાર અંકુજ રિપીટ 7 બીજી તરફ વાત કરીએ તો મહુવાના માલણ રોજકી તેમજ બગડ ડેમ તથા ક્ષાર અંકુશ હેઠળના ભરતી નિયંત્રક નિકોલ અને માલણ બંધારણ તેમજ બંધારામાંથી આગામી ચોમાસાની સિઝન પહેલા ગાળ કાંધરી બંધારાના તળિયાનું ખેડાણ કરવા ત્યારથી આયોજન કરવામાં આવે તે જરૂરી હોવાની માંગ ઊભી થવા પામી છે। મહુવાનો માલણ ડેમ 34 ફૂટની ઊંડાઈ ધરાવે છે। ગત ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો સુધી ભરાયો હતો। સિંચાઈ માટે પાણી આપ્યા બાદ અને બાષ્પીભવનના કારણે 8.23 ફૂટ પાણી બચવા પામેલ છે, જે જથ્થો અનામત રાખવામાં આવ્યો છે। એ જ રીતે રોજકી ડેમ 32.5 ફૂટની ઊંચાઈ તેમજ ઊંડાઈ ધરાવે છે, તે પણ ઓવરફ્લો થયેલ હતો। બીજી તરફ વાત કરીએ તો સાયન્સ ફેકલ્ટીમાં બીજા વર્ષના અંતિમ સેમેસ્ટરની અંતિમ પરીક્ષાના ટાઈમ ટેબલ અને હોલ ટિકિટમાં એક પેપરની તારીખો અલગ અલગ આપવામાં આવી છે, જેમાં ટાઈમ ટેબલ પ્રમાણે કમ્યુનિકેશન સ્કિલનું પેપર 5 મેનો છે તેમજ હોલ ટિકિટમાં દર્શાવ્યા પ્રમાણે આ પેપર 6 મેના રોજ લેવામાં આવશે। બીએસસીના ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ 29 એપ્રિલથી શરૂ થઈ રહી છે, જેમાં ટાઈમ ટેબલ અને હોલ ટિકિટમાં પેપર આપવાની તારીખ અને સમયમાં ફેરફાર જોવા મળ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા ક્યારે આપવી તે બાબતે અવઢવ જોવા મળ્યો હતો। બીજા વર્ષની પરીક્ષાઓ ચાલુ થતા પહેલા ટાઈમ ટેબલ અને હોલ ટિકિટ ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં યોગ્ય માહિતી વગર જાહેર કરી દેવાતા બંનેમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો। શહેરમાં સોમવારે બપોર પછી આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણમાં બદલાવ આવ્યો હતો, જો કે વરસાદ નોંધાયો ન હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થતાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું, જ્યારે મોડી સાંજે દરિયાઈ પવનો સક્રિય થતાં ગરમીથી રાતે આંશિક રાહત મળી હતી। આગામી 4 દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે। 26મીએ સુરત શહેર અને જિલ્લામાં કેટલાક જગ્યાએ ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું। ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। 6 કિલોમીટરની ગતિએ દરિયાઈ પવનો ફૂંકાયા હતા। નોંધનીય છે કે મહત્તમ તાપમાન સરેરાશથી 1 ડિગ્રી વધારે છે। માર્ચમાં સરેરાશ તેમજ શહેરમાં 2 વાર કમોસમી વરસાદ બાદ વરસાદ વરસ્યો હતો તેમજ તાપમાન સરેરાશથી 1 ડિગ્રી વધારે છે। માર્ચમાં શહેરમાં 2 વાર કમોસમી વરસાદ બાદ એપ્રિલમાં 1 વરસાદનો રાઉન્ડ આવી ગયો છે। જીપીએસસીએ વર્ગ 1-2ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરાયું હતું, પરંતુ ઉમેદવારોએ ફાઇનલ આન્સર કીના 10 પ્રશ્નોના જવાબ ખોટા હોવાની રજૂઆત કરી છે। ઉમેદવારોએ ફાઇનલ આન્સર કીના જવાબો અને પાઠ્યપુસ્તકો તથા સરકારી દસ્તાવેજો, ગુજરાત ટુરિઝમ દ્વારા રજૂ થયેલી માહિતી, જાણીતા લેખકોના પુસ્તકોમાં છપાયેલી માહિતી આયોગ સમક્ષ રજૂ કરી છે। ઉમેદવારોના જણાવ્યા અનુસાર વર્ગ 1-2ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારોએ પ્રશ્નોના જવાબમાં ભૂલ હોવાની રજૂઆત કરી હતી, પરંતુ તે ધ્યાને લેવાઈ ન હતી। ત્યારબાદ ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી રજૂઆત કરી હતી। હવે પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે ઘણા ઉમેદવારો માત્ર અમુક પોઈન્ટ માટે રહી ગયા છે। બીજી તરફ નજર કરીએ તો નલ સે જલ યોજના હેઠળ પૈસા ઉઘરાવીને પાણીમાં જોડાણ નહીં અપાતા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે। તેના જવાબમાં કોર્પોરેશને હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। તેમાં એવી રજૂઆત કરાઈ છે કે સપ્ટેમ્બર સુધીમાં 44 સોસાયટી અને 630 મકાને પાણીના જોડાણ અપાયા છે અને હજુ પણ નવા જોડાણ અપાઈ રહ્યા છે। તેમજ એક્ટિંગ ચીફ જસ્ટિસ A.J. દેસાઈની ખંડપીઠે અધિકારીઓને આ કામગીરીનું યોગ્ય રીતે ચાલે છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા આદેશ કર્યો છે, જેની સુનાવણી વેકેશન બાદ હાથ ધરાશે। કોર્પોરેટર હાજી સિમેન્ટવાલાએ કરેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે સરકારે નલ સે જલ યોજના હેઠળ લોકો પાસેથી પાણીના જોડાણ માટે પૈસા ઉઘરાવ્યા હતા, પરંતુ જોડાણ આપ્યા નથી। સરકારે બચાવમાં દલીલ કરી હતી કે બીયુ પરમિશન વગરના મકાનોને જોડાણ આપ્યા નથી। કેટલાક લોકોને લાભ મળ્યો તેનો આંકડો મ્યુનિસિપલે રજૂ કર્યો હતો।
સાબરકાંઠા જિલ્લાનો દેશ વિદેશમાં વખણાતા ઈડરિયા ગઢ પર પાર્કિંગ ચાર્જને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઈડરિયા ગઢ પર આમ તો ઐતિહાસિક ધરોહર છે અને આ ગઢ પર જવા માટેના પાછળના રસ્તે જતા પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગઢ પર ફરવા આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સ્થાનિકોનું માનીએ તો આશરે 20 થી 50 અને 100 રૂપિયા સુધીનો પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આમ તો જાગૃત નાગરિકો દ્વારા ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો ન્યાયની માંગણી પણ કરાઈ છે. આમ તો પાછળનો રસ્તો સરકારે બનાવ્યો હોવા છતાં મેન્ટેનન્સના નામે ઉઘરાણું કરાતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ઈડર ગઢ પર આવતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરાઈ હતી તો સાથે 1 વર્ષ દરમિયાન જે આ રૂપિયા પાર્કિંગના નામે ઉઘરાવ્યા છે તો સત્વરે સરકારમાં પણ જમા કરવાની માંગ કરાઈ છે. કારણ કે સરકારનો રોડ છે અને અહીં કોઈ ચાર્જ વસૂલ ના કરી શકે તો કેમ કરે છે અને કોના કહેવાથી કરે છે એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા કેટલાય સમયથી ઈડર ગઢ ઉપર જવાના રસ્તે પાર્કિંગના નામે બાઇક દીઠ 20 રૂપિયા અને ગાડી દીઠ 50 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા એવા અમને સમાચાર મળેલ હતા. તો 1-2 દિવસ પહેલા એક જાગૃત નાગરિકે ત્યાંનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર નાખ્યો. વિડીયો અમારા સુધી પહોંચ્યો. અમે ગત રોજ આની તપાસ કરતા એ ભાઈની વાત સાચી નીકળી અને આ રીતે બાઇકના ને પૈસા ઉઘરાવવામાં આવતા જ હતા. અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને જાણ કરવામાં આવી છે. હવે તમે જોઈ શકો છો આ પાર્કિંગની પાવતી ખાલી પેઢીનું નામ છે, તારીખ છે, કોઈ જ ઓથોરાઇઝ પર્સનની સહી નથી ને આ રીતે પાર્કિંગ ન ઉઘરાઈ શકે નહીં. અને પાર્કિંગ ઉઘરાવો જો કોઈ જે લોકો પ્રવાસી આવે છે ભાઈ સ્થાનિક લોકો માતાજીના દર્શને કે કોઈ બીજા ધર્મના લોકો દરગાહે આવતા હોય કે જૈન મંદિરમાં આવતા હોય તો એમની સાથે કંઈ અનિચ્છનીય બનાવ બને તેનો જવાબદાર કોણ? શું આ પાવતી પર કેસ કરી શકીએ? તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આના પર ધ્યાન આપીને જો આ ગેરકાયદેસર હતા અને અટકાવવામાં આવે. ઈડરિયો ગઢ વર્ષોથી પ્રવાસ નિગમની અંદર અને પ્રવાસના સ્થળો તરીકેનો ખૂબ વખણાય છે અને લાખો ને હજારો પ્રવાસીઓ ત્યાં આગળ રોજે રોજના ત્યાં પ્રવાસ માટે આવે છે. તો કેટલાક સમયથી જાણવા મળ્યું છે કે પ્રવાસીઓના જોડેથી 50 રૂપિયા અને 20 રૂપિયા લેખે નામના એ લોકો પાસેથી પાવતીઓ ફાડીને અને એ લોકો પાસેથી ત્યાં આગળ સર્વિસ ટેક્સ, રોડના સર્વિસ ટેક્સના નામે પૈસાઓની ઉઘરાણી કરવામાં આવે છે. જ્યારે રોડ સરકારશ્રીના હસ્તે બનાવવામાં આવેલો છે જેના કારણે એ રોડ ઉપર કોઈ બી જાતનો હક આમ જોવા જઈએ તો કોઈ મંદિરનો કે કોઈ ટ્રસ્ટનો થતો નથી. તો એ જે બી પૈસા ઉઘરાવવામાં આવે છે એ પૈસાનો હક સરકારશ્રીનો છે. તે સંપૂર્ણ પૈસા સરકાર હસ્તક થવા જોઈએ. બધી જ આજ સુધી છેલ્લા 1 વર્ષથી આનું ઉઘરાણું થાય છે તે આજ સુધીના પાવતીઓ બધી એ લોકો જોડેથી મંગાવીને જે બી રૂપિયા ભેગા થયા છે સંપૂર્ણ રૂપિયા સરકાર હસ્તે જમા થાય એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.